મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં પણ દીપોત્સવની ઉજવણી કરાશે। મંદિર પરિસરમાં વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે। મહાકાલ મંદિરને રોશનીનો શણગાર સજવામાં આવ્યો છે અને આજે હજારો દીવડાથી આ મંદિર પરિસર ઝળહળી ઉઠશે। આ રંગોળીઓ જે મંદિરની શોભામાં વધારો કરી રહી છે અને આ બાદ રાત્રે અઢળક દીવડાઓથી મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મંદિર પરિસરમાં સુશોભન કરવામાં આવ્યા છે। અવનવી લાઇટોથી આ મંદિરને શણગારવામાં આવ્યા છે। આ સાથે જ ભક્તો જે ત્યાં પહોંચી રહ્યા છે તેમના માટે આ મનમોહક નજારો પણ કહી શકાય છે। અને જે તસવીરો અત્યારે સામે આવી રહી છે પટાંગણની અંદર રંગબેરંગી કલરો વડે જે રંગોળીઓ બનાવવામાં આવી છે તે બધા જ પ્રવાસીઓનું અને જે દર્શનાર્થે જતા લોકો છે તેમનું ધ્યાન ચોક્કસ ખેંચી રહી છે। અને આ સાથે જ આજે રાત્રે જે મંદિર છે મહાકાલેશ્વર મંદિર તેને જે અલગ અલગ લાઇટોથી શણગારવામાં આવ્યું છે જેની રોશની આખા જ જે મંદિર પરિસર છે ત્યાં સુધી પ્રસરાશે। हम लोगों को इतना सौभाग्यशाली महसूस हो रहा है कि हम लोगों को बाबा महाकाल के प्रांगण में रंगोली बनाने का मौका मिला है। यहाँ पर सभी इतना खुशी महसूस कर रहे हैं कि यहाँ पर हम लोगों को रंगोली बनाने का 2 दिन रहने का भी यहाँ पर मौका मिला है। आज हम लोगों ने हमारे बाबा महाकाल की रंगोली बनाई है और दीपावली के पर्व पे हम लोगों ने बहुत अच्छी रंगोली का प्रदर्शन किया है। यहाँ पे हम पिछले 2 साल से भी यहाँ पे रंगोली बनाते आ रहे हैं और आप देख सकते हैं बिल्कुल महाकाल बाबा के हमने बिल्कुल स्वरूप बनाया है, उनका शिखर बनाया है। मतलब इस तरह से हम लोगों ने कुछ अच्छा सा बताने का प्रयास किया है। मतलब और हम लोग को पूरी टीम ने मिलके काम किया है। हम लोग 2 दिन से मिलके 2 दिन 2 रातों से